નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. માં જગતજનની રાજરાજેશ્વરી આદ્યશક્તિનો પ્રાગટ્ય મહોત્સવની ઉજવણીના ભાગરૂપે હર ઘર એક દીપ પ્રાગટ્ય ઉજવણી કરવા આહવાન કરવામાં આવ્યું. આપણું નગર ખેડબ્રહ્મા એ પ્રાચીન તેમજ પૌરાણિક ખ્યાતિ ધરાવતું નગર છે. આધાર પર આપણી જન્મભૂમિ કહો કે કર્મભૂમિ એ માં આદ્યશક્તિ અંબાના આશીર્વાદ જ છે. આપણે સૌ માં અંબાના ખોળે વસીએ છીએ. પૌરાણિક ગ્રંથો અનુસાર સ્વયં બ્રહ્માજી માં અંબાની આરાધના કરેલ ધામ તથા શક્તિપીઠોની રચના પહેલાનું પણ આ ધામ એટલે આપણું માં અંબિકા ખેડબ્રહ્મા ધામ. આ વર્ષે પણ ગત વર્ષની જેમ હર્ષ અને ઉલ્લાસની સાથે આપણે સૌ નગરવાસીઓ તેમજ ગ્રામજનો ઉપર માં અંબાના આશીર્વાદ બની રહે તે માટે તારીખ 3/1/2026 શનિવારના રોજ પોષ સુદ પૂનમના સાંજે 7 કલાકે ઘરાંગણે એક દીપ માં આદ્યશક્તિના ચરણોમાં અર્પણ કરી માં જગતજનની રાજરાજેશ્વરી અંબિકા માતાજીનો પ્રાગટ્ય દિન ઉજવણી કરીએ. માય ભક્તો દ્વારા ઘેર ઘેર પત્રિકાઓ વિતરણ કરવામાં આવી હતી. જય અંબે. આજે પોષી પૂનમ મેં માતાજીના પ્રાગટ્ય મહોત્સવ ઉજવણી માટે આજે માના સ્વયંસેવક મિત્રો આજે પત્રિકા વિતરણનો કાર્યક્રમ મોટા ઠાકોરવાસથી શરૂ કરવામાં આવ્યો છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં માના સેવક ભાઈઓ અહીંયા જોડાયા છે. અને અહીંયા મારા માના સેવક ભાઈઓનું ઠાકોરવાસના જે લોકોએ અમારું અહીંયા સ્વાગત કર્યું અને અહીંયા રામાપીર અને મહાકાળી મંદિરે અમે પત્રિકા અર્પણ કરી અને હવે ગામ વિસ્તાર ખેડબ્રહ્મા ગામ વિસ્તારમાં દરેકના ઘરે ઘરે જઈ અને એવો અનુરોધ કરવામાં આવશે કે તારીખ 3/1/2026 દિવસે પોષી પૂનમના દિવસે રાત્રે 7 કલાકે દરેકના ઘરે એક દીવો પ્રગટાવવામાં આવે અને મા અંબાનું નામ લેવાય. એટલે કે 7 કલાકે આખા ખેડબ્રહ્મામાં એક દિવાળી જેવું વાતાવરણ થાય અને એક પ્રાગટ્ય મહોત્સવ મનાવવામાં આવે. અને દિવસ દરમિયાનના પોષી પૂનમના જે કાર્યક્રમો સવારના આરતીથી અંકુર દર્શન, સવારના 8 કલાકે શોભાયાત્રા અને સાંજે એ આરતી બાદ જે પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. રાત્રે 8 થી 10 કલાક સુધી માના પરિસરમાં ગરબાનું આયોજન રાખેલ છે. તો દરેક ધર્મપ્રેમી જનતાને અનુરોધ છે કે આ માતાજીના ઉત્સવમાં જોડાય. જય અંબે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ખેડબ્રહ્મા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.